જાઉં છું મારા હેર કટ કરાવવા માટે ફાઇનલી. ગરબા ક્લાસ આજે હું સ્કીપ કરીશ મેળાના લીધે કે આજે આવવાની હતી સોનાલી એટલે આજે ખાલી છે. શું કહેવું? સ્પેશિયલ સમર ટી-શર્ટ એસી કુલ. લોકોને ભાન પડે છે આટલી બધી પ્રાઇસ રખાય. તમને ખબર છે કેટલી પ્રાઇસ છે એક જણની? ઘરે જ કોસ્ટલી છે. તો વી આર આઉટ ફોર ધીસ. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો દિવસ સ્ટાર્ટ ક્યાંથી થાય છે ખબર છે તમને? વાસણ ધોવાથી. કેમ કે શાંતિબેન નથી આવ્યા આજે. સવારના એમનો મેસેજ આવ્યો કે આજે નથી આવવાની હોય. એઝ યુઝ્યુઅલ મને ખબર જ હતી કે છે ને સવારે જ મેસેજ કરીને કે અને મારા વાસણ અહીંયા પડ્યા છે તો મારે આ વાસણ ધોવાના છે. મેં જમવાનું બનાવી દીધું છે આજે ભીંડાનું શાક, રોટલી અને કાલનો પુલાવ હતો એ. તો ચીરાનું ટિફિન ભરવાનું છે મારે. તો આવો કંઈક દિવસ આજે સ્ટાર્ટ થાય છે મારો. અને આજે મારે હેરકટ કરાવવા જવાની છું. તો બધું કામ પતાવી અને પછી બપોરે કદાચ હું હેરકટ કરાવવા જઈશ જ આજે. એમ કેમ કે મારે કરાવવા બહુ જરૂરી છે. નીચેથી વાર બહુ જ રફ થઈ ગયા છે જેમ મેં તમને કાલે કીધેલું. તો બસ આવું ધીરે ધીરે કામ થાય છે ઘરનું. અને બીજી અપડેટ એ હતી કે કાલે મને કોઈ મેળામાં લઈ ના ગયું. તો આજે સાંજે હું જઈશ અને જઈશ જ એમ કે મારે મેળામાં જવું જ છે આજે એમ. તો બસ હું ઘણા બધા કામ પતાવું અને પછી મળું. થોડું બધું નાનું કામ બી બાકી છે, સાફ સફાઈ ને એવું થોડું હોલનું સાફ સફાઈ કરવાની છે. સાફ સફાઈ મીન્સ કે જે ડસ્ટિંગ નહીં કરતા હોય એ. કપડાં તો આજે નાખવાના નહીં, કાલે મેં કપડાં નાખી દીધેલા. તો બસ આ વાસણ ધોઉં, શાંતિબેનનું અડધું હું કામ કરું પછી મળું તમને. કલ્પનાબેન તો આવવાના છે કચરા પોતું કરવા માટે, બટ આવું વાસણનું આજ કંઈ કામ છે આવું. નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયેલી, જમવાનું બી જમી લીધું છે. કલ્પનાબેન એમનું કામ કરીને ગયા છે અને હું જાઉં છું મારા હેર કટ કરાવવા માટે ફાઇનલી. કેમ કે બહુ વેઇટ નહીં થતો હવે. એમ તાપ તો છે બહાર, બટ તો બી મારે જવું છે એટલે જવું છે એમ. તો મને વાર નહીં લાગે તો હું ફટફટ કરાવીને આવું અને આવીને પછી તમને મળું. ગરમી પડે છે બહાર, બહુ જ ગરમી છે બહાર. તો મેં છે ને આવી અને સાંજેથી બેઠેલી હતી હું. તો મેં અહીંયા છે ને તરબૂચ કટ કર્યું છે. તો તરબૂચ ખાઈશ, નેટફ્લિક્સ જોઈશ. અને આજે છે હનુમાન જયંતિ, તો તમને બધાને હેપી હનુમાન જયંતિ. આજે અમારા ક્લાસમાં હનુમાન જયંતિ છે એટલા માટે આજે રાખ્યો છે ઓરેન્જ ડે. એન્ડ હવે મારા જોડે ઓરેન્જ કલર નથી. કેમ કે 2 વખત પેલું રામનવમીની એવું કંઈક હતું રાખેલું, 22 જાન્યુઆરી તારે બી ઓરેન્જ હતું. પછી હમણાં બી ઓરેન્જ ડે હતો, બધા ડે ચાલતા હતા ત્યારે. તો હવે મારી જોડે ઓરેન્જ કલર કંઈ છે નહીં. તો જોઈશ કે સાંજે હું શું પહેરીને જઈશ, શું પ્લાન છે શું નહીં. તો શાંતિથી બેસું હવે અને પછી તમને મળું. હું છે ને જઉં છું દીપાલી ભાભીને ત્યાં. થોડું મેળાનું કહેવાય કે ચાલો મેળામાં જઈએ એમ. તો જોઈએ કે શું કહે છે એમ. મેં ચા અને વાસણ ને બધું કામ કરી લીધું. મને નહીં ઘરે બહુ જ કંટાળો આવતો હતો. તો મેં કીધું દીપાલી ભાભીને ત્યાં જવું. સૂઈ ના ગયા હોય તો સારું છે. ના રસોડાને લાયક તો ચાલો છે એટલે જોઈએ. મને જોઈને આમ ખબર નહીં શોખ થઈ ગયા મને. એમ કહો આપણે મેળામાં કેટલા વાગે જવાનું છે? ચાલી જાતું કે સાચે ને હું કહું એટલા વાગે. છોકરાએ છે ને પ્રોજેક્ટ બનાવ્યો છે, હું બતાવું. ये वही आदमी है. આ જો પ્રોજેક્ટ વિચાર આર્किटेक्ट કેટલી મહેનત કરે છે. ये वही आदमी है जिसने मुझे वड़ा पाव नहीं खिलाया है. ध्यान से देखो इसको. ફાઇનલી જઈએ છે મેળામાં. પૃથ્વી તું આવીશ ને મેળામાં? કેમ બધા એટલે શું? અમે બધા જઈએ તો છે. તે તારે પૂછવાનું. ક્યાં તમે લોકો? ફાઇનલી અમે મેળામાં જઈએ છીએ. તો આ લોકોને રાઈડોમાં બેસવું છે ને એટલે અમે પહેલાં જઈશું હમણાં. તો હું ઘરે જાઉં, મસ્તન તૈયાર થવું. એ ખબર નહીં હું ગરબા ક્લાસમાં જઈશ કે નહીં. કેમ કે મારે ઓરેન્જ કલરનું બી કશું નહીં. કેમ કે આજે ઓરેન્જ પહેરીને જવાનું છે. તો લેટ સી શું થાય શું નહીં. મેળામાં કેટલી વાર લાગે એ નહીં ખબર મને. કેટલો મોટો છે એ બી નથી ખબર. જોકે છે નાનો જ, બટ તો બી જોઈશું કે કેટલી વાર લાગે છે. તો કદાચ ગરબા ક્લાસ આજે હું સ્કીપ કરીશ મેળાના લીધે. હું જઉં છું ઘરે. હવે રેડી થઉં, દિયાબત્તી કરવાનું બાકી છે. તો દિયાબત્તી કરી લઉં અને રેડી થઈ જાઉં. પછી તમને મળું. અને હું કવિતા ભાભીને ત્યાં જઉં છું. કદાચ એ છે ને મહેંદી મુકાવે છે તો એ જોઈ એમને મળી અને પછી હું
ઘરે જાઉં. તો હું થઈ ગઈ છું રેડી મસ્ત મેળામાં જવા માટે અને હું જઉં છું નીચે. અને આજે છે ને જમવાનું બી કદાચ અમે મેળામાં કંઈક ખાઈને આવીશું એટલે મેં કંઈ ઘરે બનાવ્યું બી નહીં. અને ચિંટુ બી કદાચ ત્યાં આવશે ડાયરેક્ટ મેળામાં. તો હું નીચે જાઉં અને પછી તમને બધાને મળાવું. એ લોકો છે ને હમણાં દીપાલી ભાભી, ક્રીના અને હું એકલા જ આવ્યા છે કેમ કે કવિતા ભાભી થોડા બહાર ગયા છે. તે એ લોકો પછી આવશે. હું મારા ઘર જોઈ શકું છું. હું મારા ઘરેથી મેળો જોતી હતી પણ આજે મેળામાંથી હું મારું ઘર જોઈશ એમ. તો બહાર આવું કંઈક છે હમણાં. અહીંયાથી શોપિંગ ચાલુ થઈ ગઈ. તો અહીંયા આટલું શોપિંગનું છે. અહીંયા 3D એનિમેશન છે જે મને બહારથી જ દેખાય છે. ઓકે, તો અહીંયા ટિકિટની જરૂર નહીં, મને કે ટિકિટની લેવાની જરૂર એમ છે. આવું કંઈક છે. તો આખું 3D એનિમેશન બનાવેલું છે. એક સાચી વાત કહું, મેળામાં છે ને કોઈ છે જ નહીં. ગણીને 10-15 જણા હશે. ખબર નહીં આને રાઈડમાં બેસવું છે તો રાઈડ કેમ નહીં એ લોકો ચાલુ કરશે ખબર નહીં. બહુ ઓછી પબ્લિક છે કેમ કે કદાચ અમે વહેલા આવી ગયા છે કે ખબર નહીં. હવે પબ્લિક ચાલુ થાય તો કદાચ આ લોકો રાઈડો ચાલુ કરશે. મેળો છે ને મેં પહેલી વાર જોયો છે કે ત્યાં છે ને ભીડ જ નહીં, આખો ખાલી ખમ છે. કે આજે આવવાની હતી સોનાલી એટલે આજે ખાલી છે. શું કહેવું દીપાલી ભાભી? तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? આજે આપણે આવવાના હતા એટલે ખાલી હિસાબે ખાલી છે. અમારી હિસાબે આજે આખો મેળો છે ને ખાલી રાખ્યો છે. થોડી કિચનની વસ્તુઓ જોઈશું કદાચ અમને મળી જાય તો. એ મારે બી લેવાનું છે. આ તૂટી ગયું છે પણ શું આમ હરખું છે કે નહીં તો જો. આ જારી આવી કેમ છે? મને નાનું લેવાનું, આટલું મોટું નહીં. છે ને કવિતા ભાભીની રાહ જોઈએ છે. ત્યાં લગીને આવું કંઈક ટાઈમપાસ કરીશું અમે કેમ કે રાઈડો બાજુમાં જે ક્રીનાને સિદ્ધિને જ બેસવું છે રાઈડોમાં. તો હવે એ લોકોની રાહ જોઈએ અમે. અહીંયા શોપિંગ બી કરી લીધી. આ બધું છે ને હું તમને કાલે બતાવીશ. થોડો કિચનનો થોડો ઘણો સામાન લીધો છે બસ. રેડોની બધું તો છે ને એક સાઈડ રહ્યું છે. અહીંયા છે ને શોપિંગ ચાલુ થઈ ગઈ છે. જો કેટલા ક્યુટ છે. જો આ બી બહુ મસ્ત છે. લેવાની ઈચ્છા તો થાય છે બટ આવું બધું તો છે ને ચૌટા બજાર બી મળે છે. અહીંયા છે નવરાત્રિનું કલેક્શન બી મળે છે. હજી તો વાર છે નવરાત્રિની એટલે હું હમણાં નથી લેવાની. હું તો ચોટા બજારથી જ લઉં છું બધું. મમ્મી મહેંદી બતાવો. જો કવિતા ભાભીને મહેંદી બતાવો. આટલી કેમ ને ટોપા કોણ મુકાવશે? એ તો હવે રાતના મુકાઈશ ને જમવાનું નહીં મળે તો ત્યાં સુકાઈ ગયા હોત ને ક્યાં લગીનના તો જમાઈ જાય પછી રાત. વિપુલભાઈ બી આવ્યા છે, સિદ્ધિ બી આવી છે. હા ચાલો આપણે મેં ખાલી રાખ્યો છે મેળો. આપણે બુક કરાયેલો છે આખો મેળો આપણા માટે. રાઈડમાં નથી બેસવાનું છે. ચાલો આપણે લઈ જાઓ. હું બેસીશ ચકદોડમાં હું ટ્રાય કરીશ બેસવાનો, બાકી એક બી રાઈડમાં નહીં. ટ્રાય કરશે જો મારી બેન ટ્રાય કરશે કેમ કે મારથી નહીં બેસાતું થઈ જાય. હા આવી ટોપી લઈ લો. હા બરોબર છે. હા કલર થોડો છે. કેટલા બધા કલર છે જુઓ તો ખરા. ઘાસ બાસ નડે છે. બસ એટલે જો આખી અંદર ફસાઈ ગઈ છે. આ શું લાચરા શું છે આ? એક ઘાસ છે. ઘાસ ચાલો કાઢો હવે. કાઢ ઘાસ ઓય જે છે ને પકડા બેન આવી જાય. આ નાની બેન આવી જ હોય બધી. મેચિંગ જો સોંગ વાગે છે. દુનિયાને અમે દિયા કે તમે કીધું ઘંટા પહેલાં એવું સોંગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલતું હતું એમ. આ એ છે ને શોપિંગ ખતમ નહીં થતી અમારી અને આ પાછળ રાઈડોમાં છે ને હજુ કોઈ છે નહીં એટલે અમે અહીંયા ટાઈમ પાસ કરીએ છીએ. તો મને એવું લાગે છે આ બ્લોગ છે ને બહુ મોટો થવાનો છે કે આ તમારે 2 પાર્ટમાં શૂટ કરવો પડશે આને. ત્યારે મને અથાણાની સ્મેલ ક્યાંથી આવે છે એટલે હવે ખબર કે અહીંયા અથાણી ચાખે ને આંખ બંધ થઈ જવી છે. સહેજ બી નહીં યાર. ખાવાની ઈચ્છા થઈ ગઈ મને. જો આને તો છે બધા અલગ અલગ ટાઈપના છે. मेथी वाला आएगा, ये हम लहसुन अदरक वाला आएगा। ये क्या मतलब रेट क्या है इसका? 100 સોનું 250. સોનું 250. हाँ સોનું 250. તારું નામ સોનું 250.
જોયું ને આંખ બંધ થઈ ગઈ ને. हरियाम लहसुन અરે अदरक હરિયામ લસણ ચટણી ये लहसुन पोतने की चटनी है આજે અથાણા જ અમે ટ્રાય કરવાના છે. लहसुन का आएगा ભાઈ ઘરે ખાવાનું ये कौन सा वाला दिया आपने? ये आम लहसुन अदरक वाला हाँ सारू है. ये टेस्ट करो, इनको टेस्ट करो. હા લઈ લે विपुल भाई हाँ सारू है. ખાલી તમે વાત કરો તો તે મને ખાટું પાણી મોઢામાં આવે कितने क्या बोला? 100 का 250 આ લીંબુનું છે हाँ 10 ग्राम મને છે ને આ બધું ગમ્યા. આ और ये खट्टा आएगा वो खट्टा मीठा इधर લસણ છે आएगा જો. ખાલી લસણ છે. ના, લાલ લસણ આ રીતે લગાડો. જો હું કયું લઉં એમ. અહીંયા અથાણું લઈ લીધું. ભાઈ આજે તો હું શોપિંગ કરવા જાય છું સાચેમાં. અહીંયા બધી ટી શર્ટો મળે છે. જો વિપુલભાઈ તમને ક્યાંથી શોખ ચડી ગયો આ બધું? આ જો સ્પેશિયલ સમર ટી શર્ટ એસી કુલ આ જો આ જો. હવા જશે મસ્ત ટેન્શન જ નહીં. ચાલો આપણે એનો ધંધો નથી કરવાનો, મૂકી દો. કેવું સારું કામ જો હાલો. કરવા માટે હવા આવ્યા કરે. ચાલો ચાનામાં ના આગળ આમ ખુશ થઈ જશે કે મારી ટી શર્ટ આજ વેચી આવશે આજે એમ. ઓળખામાં બેસવાનું છે આમાં. ભાઈ મને બહુ બીક લાગે યાર. મારે તો ઉપર ચડાવે ને મારે તો હું બેસી છે અહીંયા મારું મગજ ફરતું થઈ જાય યાર. હું ને બેસ. હું બેસી છે અહીંયા મને મજા આવે આ બહુ જબરજસ્ત છે. અહીંયા અહીંયા આવો મારે અહીંયા આવો ઓ ભાઈ ના બેસાય આમ. તાર બેસવાનું છે હું આ બેમાં બેસવાની છું આમાં હોડીમાં. આપણે નહીં. હું ખાલી ચીરે ચકદોરમાં જોઈશ કદાચ બેસાશે તો. બાકી આ તો જો આમાં તો ના બેસાય. ઓ ભાઈ આપણી તાકાત છે વિપુલભાઈ આમાં બેહવાની. મમ્મી તમારું શું કહેવું છે? સોરી ભાઈ નહીં મહેંદી નીકળી જાય એમની. My cup of પેલા અમે લોકો તો ચાલ્યા ચકદરમાં બેસા. હવે ટ્રાય કરીશું. એક વાર બેસીશું. લોકોને ભાન પડે છે આટલી બધી પ્રાઇસ રખાય. તમને ખબર છે કેટલી પ્રાઇસ છે એક જણની? 100 રૂપિયા. આપણે કેટલું બધું ખાઈ છીએ ભાઈ. ખાઈ છે હા સાચી વાત છે. નહીં તો એટલો બધો ફૂલ સ્ટોલ બી નહીં. ને પાછું But, આ 100 ચકડોળ માટે જે રૂપિયા. ખાધેલું તે ઉટાર લાગે એવું છે ચકડોળ. સાચી વાત છે. નહીં બેસું નહીં, ભાઈ. નહીં. આ બહુ વનિતા વિશ્રામ કરતા બી આ તો મોંઘો છે. એના કરતા છે ને ચકડોળ કરતા આપણે મોડું ગોળ ફેરી નાખીએ. સાચી વાત છે. આમાં જ બેસી જાવ બેસી અમે બધા ચકડોમાં બેસવા જતા હતા ને આ દીપાલી ભાભી પૂછીને આયા તો કે 100 રૂપિયા એટલે 500 રૂપિયા અમારા આમ જ થાય. નહીં રે ભાઈ આપણે ચલો લા પેન્ટોલામાં ખાઈને જઈશું. આપણે મોડું ફેરવી નાખવાનું હવે ગોળ ગોળ એટલે ચકડોળ ચડી ગયા. રાઈડ કેન્સલ. કે અમે બેસે બી ખરા બટ આ છે ને કંઈક વધારે જ કોસ્ટલી છે તો વી આર આઉટ ફોર ધીસ. અમે નહીં બેસવાના રાઈડમાં. એક્સાઇટેડ થતી હતી ને મેળામાં આવવાની. મને છે ને એવું લાઇટિંગ ને એવું ગમ્યું બટ છે ને રાઈડમાં તો જો કે એમ બી નહીં બેસતી નહીં મમ્મી. રાઈડમાં અમે એમ બી નહીં બેસતા કેમ કે લાસ્ટ રાઈડમાં મેળામાં મેં જોઈ લીધું કે શું થયું છે એમ. તો આ ક્રીના ને સિદ્ધિ ગયા છે મેળા ચકદોરમાં બેસવા માટે. એ બેઠી છે અંદર. હું બી નાની હતી ને તો ધર્મજ મેળામાં જતી હતી તો પપ્પા તો જો કે કોઈ દિવસ આવતા નહોતા પણ મમ્મી નીચે ઉભી રહેતા અને તારે હું નાની હતી તો બેસતી હતી ચકદોરમાં તો આમ બાય હાય એવું કરતા હતા ચકદોરમાં બેઠા બેઠા. તો આજે સિદ્ધિ અને ક્રીનાનો વાળો છે એવો. તમે બેસવું છે ને આમાં બી જાઓ. હવે બેહાડ દો હું આલુ પૈસા. ઓય આમ મેળામાં આવે છે ને તો બેસું કરે. મેં મસ્ત રાઈડ બતાવી દીધી ગાડી વાળી તો બેસી જવું જોઈએ ને. આયા પાછા આયા. મેં કહું છું આજે બે જાવ અહીંયા આગળ ખુરશી. જો એ જ્યાં જાય ને ખુરશીઓ શોધતા હોય. આ ભાઈ તો છે ને ચકદોર બંધ કરી દીધો છે ખબર નહીં પેલી બે ઉપર લટકી રહેલી છે ક્યાં. હું તમને બધાને એન્ટ્રી ફી કહેવાનું રહી ગયા. આની છે ને એન્ટ્રી ફી બી 70 રૂપિયા છે તો એ બી થોડીક વધારે મોંઘી. ને જે બી બધા અમે લોકો ગયા ને તો 30 થી 40 રૂપિયા હા 40 રૂપિયા લગીને ટિકિટ હોય. અહીંયા 70 રૂપિયા છે. પાછી બતાવો તમને બેહવું છે ને બીજી એક રાઈડ બતાવું તમને હું.
ચકદોરમાં કોઈ છે જ નહીં તો દેખાવાના બી શું છે? એક તો પિંજરા જેવું બનાવે કે દેખાતું જ નથી ભાઈ. હા તે ચકદોરમાં એક તો બે છે ઝીણી આટલી નાની તો શું દેખાવાના બે જણા. હવે ખબર પડી છે કે આજે છે ને અલવાલા શનિ અને રવિ છે ને આ લોકો ઓછી પ્રાઇસ કરી દે છે તો બેટર છે કે તમે લોકો આવો ને તો શનિ રવિ આવજો અહીંયા આગળ. આ મેળો છે ને સી સર્કલ પાલ સુરત. હા હું અહીંયા મૂકી દઈશ એડ્રેસ તો તમે આવજો ને તો શનિ રવિ આવજો. બાકી છે ને આ બહુ રાઇડોની પ્રાઇસ છે ને બહુ જ મોંઘી છે. મને તો છે ને પેલીને જોઈને ચક્કર આવે છે કે કેમની બેઠી છે માણે કાં જગ્યા. પહોંચી ગઈ હાય હાય. અલા આમ ગોરમ તો ખાઈ પડી જાય તો નીચે આમ જોઈને જો તો ખરા પણ ઓરે બાપ રે. કેવું લાગ્યું ચકદોરમાં? સીધી રિવ્યુ આલ ચકદોરનો. કેવું લાગ્યું? પણ બેવ જણા ચકદોરમાં દેખાતા જ નતા. આ તો બી ને બેઠેલી હતી તો મેં જોયું. હા સીધી તું તો ડરી ગઈ નહીં તો મેં જોયું. તો અમારે છે ને એના અહીંયા 10 વાગી ગયા છે. કંઈ આમ ચાલે બટ ઠીક છે એન્જોયમેન્ટ થયું થોડું થોડું. મને તો હું લાઇટિંગ જોવા જ આવી હતી તો અમે જઈએ છીએ હવે બહાર કંઈક ખાઈ અને પછી ઘરે જઈશું. શેમાં બેસવું છે? ઓય ઓય ઓ તારું નથી હવે. ચાલ ચાલ આમ ચાલ. આપણે બતક જેવા તો છે બધા. બાક 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 બાક. ચલો ચાલા માના ઘરે. ખીચું છે ખાવાનું બી છે બટ નહીં હમણાં ગરમી બહુ લાગે છે એટલે ખીચું નહીં ખાવું. અમે લોકો આવી ગયા છે ઘરે. નીચે બેઠા છે અહીંયા બધા અમે. તો મેળો ઠીકઠાક હતો બટ મારે તો જે એન્જોયમેન્ટ કરવું હતું એ મેં કર્યું છે. ફોટા ફોટા પાડી લીધા, રીલ બનાવી દીધી. તો બસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.